ભાભર રેલવે સ્ટેશનને સ્ટોપેજ આપવાની લોકોની માંગ। બનાસકાંઠાના ભાભર શહેરમાં સરહદી વિસ્તાર એવા વેપારી મથક હોવાથી અહીંથી વેપારીઓ તેમજ વાવ સુઈગામ તાલુકાના લોકો મુંબઈ, સુરત, અમદાવાદ, કચ્છ, ભુજ સહિતના ધંધા અર્થે જતા હોય છે। ત્યારે ભાભરમાં આવેલ રેલવે સ્ટેશન આધુનિક બનાવ્યું છે। અહીંથી પસાર થતી પેસેન્જર ટ્રેનોમાંથી એક જ ગાંધીધામ પાલનપુર લોકલ ટ્રેનનો સ્ટોપેજ આપેલ છે, જે ભુજ, બરેલી, ભુજ, અમદાવાદ, પાલનપુર, ભુજ સહિત અનેક ટ્રેનો પસાર થતી હોવા છતાં કોઈપણ જાતનો સ્ટોપેજ ભાભરને મળેલ નથી। આ બાબતે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સુધી ભાભરના દરેક સમાજના વિવિધ સંસ્થાઓ, રાજકીય આગેવાનો દ્વારા લિખિતમાં રજૂઆત કરવા છતાં ભાભરને સ્ટોપેજ ના મળતા બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલને થરાદ જઈને પણ રજૂઆત કરતા પરબતભાઈ પટેલે કેન્દ્ર સરકારને પત્ર લખી રજૂઆત કરવા છતાં માંગ ના સંતોષાતા વેપારીઓ દ્વારા ભાભર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાભરના આર્ય સમાજની વાડીમાં બિન રાજકીય મીટિંગ બોલાવી ટ્રેનનો ભાભરને સ્ટોપેજ ના મળે તો 5/4/2024 ટ્રેન રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। રેલવે વિભાગને અલ્ટિમેટમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું। ભાભરમાં કેટલાય સમયથી ટ્રેન સ્ટોપેજનો મુદ્દો ચાલે છે। ચૂંટણી આવે ત્યારે વેપારી રજૂઆત કરે ત્યારે નેતાઓ વાયદા કરી હથેળીમાં ચાંદ બતાવી જતા રહે છે। ટ્રેન સ્ટોપેજની માંગ ત્યાંની ત્યાં રહી જાય છે। હાલ તો ભાભર શહેરના લોકો ટ્રેન રોકો આંદોલનના મૂડમાં જોવા મળ્યા। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। વાડીમાં તારીખ 1/2/2024 રોજ ભાભરના તમામ વેપારી સાથે મળી અને વિવિધ 4 ટ્રેનો ભાભર સ્ટોપિંગ રહે એમનું એટલા માટે કરીને આજે બધા ભેગા થયા છે। આવતીકાલે મામલતદાર ઓફિસ આવેદનપત્ર આપીને જે રેલવે વિભાગ છે એને ટ્રેન જે માગણી કરેલી છે એ પ્રમાણે સ્ટોપિંગ આપવા માટે આવેદનપત્ર આપશે અને એ આવેદનપત્રનો અમલ વિભાગ મારફત કરવામાં નહીં આવે તો એના પછી નેક્સ્ટ ટાઈમ મોટી સંખ્યામાં ભાભરના વેપારી, આજુબાજુ વાવ, થરાદ, સોઈગામ 3-4 તાલુકાના જે આમ પ્રજા છે કે અવારનવાર ધાર્મિક સ્થાનો પર જવાનું હોય, ધંધા રોજગાર હોય, નાના મોટા પ્રસંગોમાં આવવાનું હોય ત્યારે અહીંના લોકો મોટી મુશ્કેલી અનુભવે છે અને આ લોકોની બધાની જ અમારી સામૂહિક માગણી આ વર્ષોથી છે। તમામ પદાધિકારીઓએ સાથે મળીને અવારનવાર આવેદનપત્ર આપ્યા, લેટરો લખ્યા, પણ એની કોઈ જ રેલવે વિભાગ મારફત એની કોઈ જવાબ મળ્યો નથી ને કાર્યવાહી પણ થઈ નથી। એટલે એની ગંભીરતાપૂર્વક જે આ માગણી છે એને ગ્રાહ્ય રાખવા માટે આવેદનપત્ર આપી અને આવેદનપત્રથી સ્વીકાર નહીં થાય અને એનો અમલ નહીં થાય તો મોટી સંખ્યામાં રેલવે રોકો આંદોલન રાખી અને એનું જે વિભાગનું ધ્યાન દોરવામાં આવશે અને આ સ્ટોપિંગ માટેની માગણી કરવામાં આવશે।